ધોરણ 12 આંકડાશાસ્ત્ર પ્રકરણ નંબર 3. આ પ્રકરણ નંબર 3 આપણે ભાગ 2માંથી લઈ રહ્યા છીએ, જેનું ઉદાહરણ નંબર 10 અહીંયા એ પ્રમાણે છે કે શહેરના એક પેટ્રોલ પંપ પર થતું પેટ્રોલનું દૈનિક વેચાણ પ્રામાણ્ય વિતરણને અનુસરે છે અને તેના મધ્યક અને પ્રમાણિત વિચલન અનુક્રમે 33,000 લીટર અને 3,000 લીટર છે. એટલે કે મધ્યક મ્યુ 33,000 અને પ્રમાણિત વિચલન સિગ્મા 3,000 લીટર છે. તો અહીંયા પ્રશ્ન એવો છે કે કોઈ એક માસ દરમિયાન પેટ્રોલ પંપ પરથી પેટ્રોલનું દૈનિક વેચાણ 30,000 લીટરથી ઓછું થયું હોય. તો સૌ પ્રથમ આપણે આના માટે ચલ એક્સ લઈ લઈએ કે પેટ્રોલ પંપ પર થતું પેટ્રોલનું દૈનિક વેચાણ, જે આપણને લીટરમાં આપેલું છે. તો આપણે અહીંયા કૌંસમાં લીટર એવું લખી દઈએ. મ્યુ બરાબર આપણી પાસે છે 33,000 લીટર અને સિગ્મા છે આપણી પાસે 3,000 લીટર. તો આ રીતે. હવે પહેલો પ્રશ્ન છે કે કોઈ એક માસ દરમિયાન પેટ્રોલ પંપ પરથી પેટ્રોલનું દૈનિક વેચાણ 30,000 લીટરથી ઓછું, એટલે કે એક્સની જે કિંમત છે તે 30,000 કરતાં ઓછી, તો લેસ દેન ઇક્વલ ટુ આવશે. એટલે પેટ્રોલનું જે વેચાણ છે એના માટેનો પ્રશ્ન આ રીતે લખાય. પેટ્રોલનું વેચાણ 30,000 લીટરથી ઓછું હોવાની સંભાવના. તો જે ચલ એક્સ છે તે એક્સ લેસ દેન ઓર ઇક્વલ ટુ 30,000. હવે આને આપણે ઝેડમાં કન્વર્ટ કરીશું. એક્સ માઇનસ મ્યુ છેદમાં સિગ્મા. તો આ રીતે લખાય, એક્સ માઇનસ મ્યુ છેદમાં સિગ્મા, અને લેસ દેન ઇક્વલ ટુ કરીને ત્યાં 30,000ની જોડે જોડે મારે શું કરવું પડશે, માઇનસ કરીને મ્યુ, એટલે કે 33,000 એના છેદમાં 3,000. આ રીતે. હવે એવું થાય કે એક્સ માઇનસ મ્યુ છેદમાં સિગ્મા એટલે ઝેડ આપણે જાણીએ છીએ, આપણને ખબર છે, લેસ દેન ઇક્વલ ટુ 30માંથી 33 જાય તો -3, -3,000ના છેદમાં 3,000 એટલે -1 આવશે. હવે આપણે જે ગ્રાફ દોરીએ છીએ તે ગ્રાફની અંદર માન લો કે -1 અહીંયા આવે છે, તો એ છે -1 અહીંયા. હવે -1 પણ અહીંયા નિશાની છે લેસ દેન ઇક્વલ ટુ વાળી, એટલે કે નાનું લેસ દેનની મતલબ થાય છે ડાબી સાઈડ. તો ડાબી સાઈડ જેટલો પણ આ પ્રદેશ પડે છે આટલો તે પ્રદેશ. હવે આ પ્રદેશમાં શું થશે, તો કે -∞ થી -1 એટલો પ્રદેશ મને જોઈએ છે. તો હું એ પહેલાં લખી દઈશ કે પી. હવે જ્યારે હું -1 જોઈશ જો કોષ્ટકની અંદર, તો મને નહીં મળે, એટલે મને 1 આ બાજુ મળશે. તો 1 માટે જોઈતું હોય તો આની માટે જે આપણે કરવું છે તો શું કરવું છે, તો કે મારે -∞ થી લઈને 0 સુધી, મને ખબર છે કે 0.5 થાય છે. કેમ? કારણ કે અડધું છે, ગ્રાફ જે છે એનો અડધો ભાગ છે. એટલે આટલો જે અડધો ભાગ તમને દેખાઈ રહ્યો છે 0 થી લઈને -∞ સુધી, તે તો -∞ લેસ દેન ઇક્વલ ટુ ઝેડ લેસ દેન ઇક્વલ ટુ 0. હવે આટલો જે ભાગ છે એમાંથી મારે જે ભાગ નથી જોઈતો, તો કયો ભાગ નથી જોઈતો, તો આટલો ભાગ મને જોઈતો નથી. તો એટલો ભાગ જો હું કાઢી નાખું તો બાકી બચેલો ભાગ આ રહેશે. એટલે મારે -1 થી 0 વાળો ભાગ કાઢી નાખવાનો છે. એટલું મને આકૃતિ પરથી ખબર પડે છે. તો -p -1 લેસ દેન ઇક્વલ ટુ ઝેડ લેસ દેન ઇક્વલ ટુ 0. આ રીતે. જો ફરી વખત સમજી લો કે જે આટલો ભાગ છે -∞ થી 0 વાળો, એ આટલા ભાગની અંદરથી
મારે આ 0 થી -1 વાળો ભાગ મને જોઈતો નથી, કારણ કે આ મારા દાખલામાં નથી. તો એટલો ભાગ જો હું કાઢી નાખું આટલામાંથી તો મને મળી જાય. કેમ? કારણ કે આટલો ભાગ જે છે 0 થી -∞ સુધી તે 0.5 છે એવું આપણે થિયરીમાં સમજી ગયા છીએ. તો આ રહ્યું 0.5, પછી માઇનસ, પછી પી. હવે આને સીધું કરી દો. કેમ? કારણ કે આપણે જોઈ ગયા છીએ આગળના ઉદાહરણમાં પણ કે જેવું -1 છે એવું +1 પણ મને મળે. તો એનું કારણ આપણે શું લખતા હતા? સમમિતતા. બરાબર છે. આ સમમિતતાને કારણે આપણને આ વસ્તુ મળે છે. હવે કોષ્ટકમાં તમે જોઈ લો તો 1 માટેની કિંમત કેટલી મળે છે? તો 0.5 માઇનસ, તો 1 માટેની જે કિંમત છે 0.3413, અને આ બેનું માઇનસ કરશો તો 0.1587. હવે આ શું કહેવાય? સંભાવના. તો એની ટકાવારી મને જોઈએ છે. તો ટકાવારી માટે માત્ર આને 100 વડે ગુણી કાઢવાના. તો લખીએ કે કોઈ એક માસ દરમિયાન પેટ્રોલનું દૈનિક વેચાણ 30,000 લીટરથી ઓછું હોય તેવા દિવસોની ટકાવારી. તો ટકાવારીમાં શું કરવાનું? 0.1587. આ જે આવ્યો તે જવાબ ગુણ્યા 100 એટલે 15.87%. તો આ રીતે